Hello there. Today we are going to start new unit which is cultivation of bacteria. We have already completed two units till now that were scope and history of microbiology and morphology of bacteria. So today onwards we will be studying about cultivation of bacteria, and so today's topic is about nutritional requirements of bacteria. તો આજે આપણે નવો યુનિટ સ્ટાર્ટ કરીએ છીએ કલ્ટિવેશન ઓફ બેક્ટેરિયાનો, અને એમાં ફર્સ્ટ જે ટોપિક છે ઇટ ઇઝ અબાઉટ ન્યુટ્રિશનલ રિક્વાયરમેન્ટ, એટલે કે બેક્ટેરિયાને ગ્રો થવા માટે, સર્વાઈવ કરવા માટે કયા કયા ન્યુટ્રિશન્સ જોઈએ છે એના વિશે સ્ટડી કરશું. ફાઇન. સો ઇન ઇન્ટ્રોડક્શન, nutrients are substances used in biosynthesis and energy release and therefore are required for microbial growth. ન્યુટ્રિયન્ટ્સ શું હોય એકચ્યુઅલી? તો કે એવા સબસ્ટન્સ હોય જે બાયોસિન્થેસિસના પ્રોસેસમાં યુઝ થાય, ઓકે, અને એ યુઝ થાય એમાંથી આપણે અમુક એનર્જી પ્રોડ્યુસ થઈને મળતી હોય, એનર્જી રિલીઝ થતી હોય, અને આ એનર્જી આપણે જરૂરી હોય અગર આપણે આપણા જે મેકેનિઝમ સ્ટાર્ટ રાખવા હોય, આપણા જે કંઈ પ્રોસેસીસ છે, એક્ટિવિટીઝ છે એને સ્ટાર્ટ રાખવી હોય તો એનર્જી જરૂરી છે. ઓકે, સો આ જે વસ્તુ એનર્જી બનાવવા માટે કે બાયોસિન્થેસિસના પ્રોસેસ થવા માટે જે પણ વસ્તુ જોઈએ, જે સબસ્ટન્સીસ જોઈએ, એને આપણે ન્યુટ્રિયન્ટ્સ કહીશું. અને દે આર વેરી એસેન્શિયલ, વેરી ઇમ્પોર્ટન્ટ. શેના માટે? માઇક્રોબિયલ ગ્રોથ માટે. આપણે અહીંયા આપણા યુનિટમાં બેક્ટેરિયાના વિશે સ્ટડી કરવાના છીએ કે બેક્ટેરિયાને, માઇક્રો ઓર્ગેનિઝમને કયા કયા ન્યુટ્રિશન્સ જોઈએ, તો એ કોન્ટેક્સમાં વાત કરશું. નાવ વાય ઇઝ ન્યુટ્રિશન ઇમ્પોર્ટન્ટ? શું કામ ઇમ્પોર્ટન્ટ છે? The hundreds of chemical compounds present inside a living cell are formed from nutrients. આપણા સેલની અંદર, કે ફોર એક્ઝામ્પલ ગમે લિવિંગ સેલ છે એની અંદર થાઉઝન્ડ્સ ઓફ કેમિકલ કમ્પાઉન્ડ્સ હોવાના છે, બહુ બધા સબસ્ટેન્સીસ, બહુ બધા કમ્પોનેન્ટ્સ હોવાના છે, રાઈટ? અને આ બધાય જે કેમિકલ કમ્પાઉન્ડ્સ છે એ શેનાથી બને છે એકચ્યુઅલી? તો બિલ્ડિંગ બ્લોકથી બને, એટલે કે નાના સ્મોલ યુનિટ્સ હોય છે જે આ મોટા કમ્પાઉન્ડ્સ બનાવે, ને એ જે સ્મોલ યુનિટ્સ છે એ ક્યાંથી આવે? ન્યુટ્રિયન્ટ્સમાંથી આવે. ફાઇન. સો એટલે જ એમ કીધું છે કે હન્ડ્રેડ્સ ઓફ કેમિકલ કમ્પાઉન્ડ્સ પ્રેઝન્ટ હોય ઇનસાઇડ લિવિંગ સેલની અંદર, જે શેમાંથી બને? ન્યુટ્રિયન્ટ્સમાંથી બને. નાવ બેસિકલી ન્યુટ્રિયન્ટ્સ જે છે એને બે કેટેગરીમાં ડિવાઈડ કરી શકીએ. ફર્સ્ટ જે છે મેક્રોન્યુટ્રિયન્ટ્સ અને સેકન્ડ માઇક્રોન્યુટ્રિયન્ટ. મેક્રોન્યુટ્રિયન્ટ જે ફર્સ્ટ કેટેગરી છે એનો મતલબ કે એવા ન્યુટ્રિયન્ટ્સ જે વધારે અમાઉન્ટમાં જોઈએ બેક્ટેરિયાને, ઓકે. એવી જ રીતના માઇક્રોન્યુટ્રિયન્ટ્સ એટલે શું? તો કે એવા ન્યુટ્રિયન્ટ્સ જે ઓછા અમાઉન્ટમાં જોઈએ. ફાઇન. ન્યુટ્રિયન્ટ્સ જોઈએ કમ્પલસરી. અમુક ન્યુટ્રિયન્ટ્સ વધારે અમાઉન્ટમાં જોતા હોય તો એને મેક્રો કહીએ, અને અમુક ન્યુટ્રિયન્ટ્સ ઓછા અમાઉન્ટમાં જોતા હોય તો એને આપણે માઇક્રો કહીશું. સો ડેફિનેશન જોઈ લઈએ. મેક્રોન્યુટ્રિયન્ટ્સમાં એલિમેન્ટ્સ રિક્વાયર્ડ ઇન ફેરલી લાર્જ અમાઉન્ટ, વધારે અમાઉન્ટમાં જોઈએ એવા એલિમેન્ટ્સ મેક્રોન્યુટ્રિયન્ટ્સમાં આવશે. એવી જ રીતના માઇક્રોમાં તો કે મેટલ્સ એન્ડ ઓર્ગેનિક કમ્પાઉન્ડ્સ નીડેડ ઇન વેરી સ્મોલ અમાઉન્ટ્સ. અમુક મેટલ્સ હોય છે, અમુક ઓર્ગેનિક કમ્પાઉન્ડ્સ હોય જેની જરૂર તો પડે બટ એકદમ ઓછા અમાઉન્ટમાં, વેરી સ્મોલ અમાઉન્ટ્સ. દે આર કોલ્ડ એઝ માઇક્રોન્યુટ્રિયન્ટ્સ. Bacterial cell has its principal constituent as water, about 80% of total weight. બેક્ટેરિયાનો જે વેટ હોય, ટોટલ બેક્ટેરિયલ સેલનો ટોટલ જેટલો પણ વેટ હશે એમાંથી અપ્રોક્સિમેટલી 80% વેટ કોનો હશે? વોટરનો જ હશે. અને બાકીના જે 20% છે એ શેનો હશે? તો કે રેસ્ટ ઇઝ પ્રોટીન હશે, પોલિસેકરાઇડ, લિપિડ્સ, ન્યુક્લિક એસિડ, મ્યુકોપેપ્ટાઇડ્સ. નાવ પ્રોટીન આપને ખબર છે, અમીનો એસિડમાંથી પ્રોટીન્સ બને. પોલિસેકરાઇડ એટલે કે કાર્બોહાઈડ્રેટ, ગ્લુકોઝ છે, સુક્રોઝ છે, આ બધા કાર્બોહાઈડ્રેટ્સ છે, એ બધા જોઈન થઈને શું બનાવે? પોલિસેકરાઇડ બનાવે. લિપિડ્સ ઓલરેડી આપને ખબર છે. ન્યુક્લિક એસિડમાં ડીએનએ પણ આવે અને આરએનએ પણ આવશે. અને લાસ્ટ મ્યુકોપેપ્ટાઇડ્સ. વોટ ડુ યુ મીન બાય મ્યુકોપેપ્ટાઇડ્સ? તો કે એનું બેક્ટેરિયાનો જે સેલ વોલ હોય છે પેપ્ટિડોગ્લાયકનથી બનેલો હોય, પેપ્ટિડોગ્લાયકનનું જ બીજું નામ છે મ્યુકોપેપ્ટાઇડ્સ. સો જે 20% એક્સ્ટ્રા વેટ્સ છે, 80% વોટરનો અને જે વધેલો 20% છે એ આ બધા કમ્પોનન્ટ્સથી બનેલો હશે. નેક્સ્ટ, મિનિમમ રિક્વાયરમેન્ટ ફોર ગ્રોથ એન્ડ મલ્ટિપ્લિકેશન ઓફ બેક્ટેરિયા. મિનિમમ રિક્વાયરમેન્ટ, ઓછામાં ઓછી કેટલી રિક્વાયરમેન્ટ્સ હોય, કઈ કઈ જરૂરી વસ્તુ છે બેક્ટેરિયાના ગ્રોથ માટે અને એના મલ્ટિપ્લિકેશન માટે?
ફર્સ્ટ ઓફ ઓલ વોટર, પછી એ સોર્સ ઓફ કાર્બનનો સોર્સ જોશે, નેક્સ્ટ નાઇટ્રોજન જોશે, અને નેક્સ્ટ ઇનઓર્ગેનિક સોલ્ટ્સ જોશે. સો ધીસ આર બેસિક, એટલે કે એકદમ મિનિમમ રિક્વાયરમેન્ટ્સ છે જે કમ્પલસરી હોવી જ જોઈએ. વોટર, કાર્બન સોર્સ, નાઇટ્રોજન સોર્સ અને ઇનઓર્ગેનિક સોલ્ટ્સ. નાવ બીજી કઈ રિક્વાયરમેન્ટ્સ છે? ઓક્સિજન જોઈએ, કાર્બન ડાયોક્સાઇડ, ટેમ્પરેચર, ઓપ્ટિમમ ટેમ્પરેચર હોવું નેસેસરી છે. આ બધા ફેક્ટર્સ છે જે હોવા જરૂરી છે અગર બેક્ટેરિયાને નોર્મલ રીતે ગ્રો થવું હોય કે નોર્મલ રીતે સર્વાઈવ કરીને મલ્ટિપ્લિકેશનનો પ્રોસેસ કરવો હોય તો. ફાઇન. ઓક્સિજન, કાર્બન ડાયોક્સાઇડ, ટેમ્પરેચર ઓપ્ટિમમ હોવું જોઈએ, એટલે કે ફેવરેબલ હોવું જોઈએ. મોઇસ્ટ એન્ડ ડ્રાઈંગ, અમુક એવા બેક્ટેરિયા હોય જે મોઇસ્ટ એન્વાયરમેન્ટમાં જ ગ્રો થઈ શકતા હોય, અને અમુક એવા પણ હોય સ્પીશીઝ બેક્ટેરિયાની જે ડ્રાય એન્વાયરમેન્ટમાં ગ્રો થઈ શકતા હોય. તો ડિપેન્ડિંગ અપોન બેક્ટેરિયલ સ્પીશીઝ આ ફેક્ટર ચેન્જ થઈ શકે. મોઇસ્ટ એન્વાયરમેન્ટ પણ જોઈએ અમુકને ડ્રાય એન્વાયરમેન્ટ જોઈએ. નેક્સ્ટ, H પ્લસ આયન્સનું કોન્સન્ટ્રેશન, એટલે કે પીએચ કહી શકો. અમુક બેક્ટેરિયા એવા હોય છે જે એસિડિક પીએચમાં જ ગ્રો થઈ શકે, જેને આપણે એસિડોફાઇલ્સ કહીએ. ફાઇન. અમુક એવા બેક્ટેરિયા હોય જે બેસિક પીએચમાં ગ્રો થઈ શકતા હોય, જેને આપણે એલ્કેલોફાઇલ્સ કહીએ. ઓકે, સો ડિપેન્ડિંગ અપોન પીએચ they are it is also a common or important, we can say important factor which is very essential for bacterial growth and survival. એવી જ રીતના નેક્સ્ટ ફેક્ટર છે એ છે લાઇટ. અગેન એવા બેક્ટેરિયલ સ્પીશીઝ જે ફોટોસિન્થેસિસ કરી શકતી હોય, ફાઇન, ફોટોસિન્થેસિસ પ્રોસેસ કેરી આઉટ કરી શકતી હોય એવી જે સ્પીશીઝ છે બેક્ટેરિયાની, એ લોકોને વધારે લાઇટ જોશે. ઓફકોર્સ લાઇટ હશે, સનલાઇટ હશે તો જ એ લોકો ફોટોસિન્થેસિસ કરી શકશે. ફાઇન. એ જ જગ્યાએ અગર એવી સ્પીશીઝ છે બેક્ટેરિયાની જેને ફોટોસિન્થેસિસ નથી કરી શકતી, તો એ લોકોને કોઈ પણ લાઇટથી કોઈ પણ મેટર નહીં હશે. અગર લાઇટ છે તો પણ એ લોકો સર્વાઈવ કરી શકશે, અગર ડાર્ક કન્ડિશન છે, લાઇટ નથી તો પણ એ લોકો સર્વાઈવ કરશે, બિકોઝ એને લાઇટથી કોઈ પણ જાતનું લેવા દેવા જ નથી, રાઈટ. લાઇટ કોને જોશે? એવા બેક્ટેરિયાને જે ફોટોસિન્થેસિસ કરી શકતા હોય. નેક્સ્ટ ટોપિક ઇઝ અબાઉટ ઓસ્મોટિક ઇફેક્ટ. ઓસ્મોટિક ઇફેક્ટ અગેન વેરી ઇમ્પોર્ટન્ટ. ઓસ્મોટિક ઇફેક્ટ શું હોય તો કે હાઈ કોન્સન્ટ્રેશનમાંથી લો કોન્સન્ટ્રેશનના તરફ આ મોલિક્યુલ્સ આયન્સ જે છે એની મૂવમેન્ટ થાય. ઓકે, સરાઉન્ડિંગમાં અગર વોટરનું કોન્સન્ટ્રેશન વધારે છે તો સેલની અંદર વોટર આવશે અને ધીરે ધીરે જે બેક્ટેરિયલ સેલ છે એ સ્વેલ કરવા લાગશે. ફાઇન. એવી જ રીતે અગર કોન્સન્ટ્રેશન બેક્ટેરિયાની અંદર વધારે છે તો બેક્ટેરિયલ સ્ટ્રક્ચરની અંદરથી વોટર જે છે બહારની તરફ જવા લાગશે અને બેક્ટેરિયા જે છે એકદમ શ્રિંક થઈ જશે. તો ધીસ ઇઝ ઓલ અબાઉટ ઓસ્મોટિક બેલેન્સ કે પછી ઓસ્મોટિક ઇફેક્ટ. નેક્સ્ટ, મેકેનિકલ એન્ડ સોનિક સ્ટ્રેસ, વેરી ઇમ્પોર્ટન્ટ પોઈન્ટ અગેન. મેકેનિકલ સ્ટ્રેસ એટલે કે ફિઝિકલ સ્ટ્રેસ પડે છે એ બેક્ટેરિયાના સ્ટ્રક્ચર ઉપર. સોનિક એટલે કે વોઇસ પણ વેરી ઇમ્પોર્ટન્ટ ફેક્ટર છે, સોનિક સ્ટ્રેસ કહેવાય જેને. Okay, so these are all bacterial requirements which are important factors again for bacterial survival. Next, source of carbon for basic structure. કાર્બન શું કામે જોઈએ તો કે બેસિક સ્ટ્રક્ચર્સ બનાવવા માટે જોશે એને. સોર્સ ઓફ સેલ્યુલર એનર્જી, ઓફકોર્સ બધી એક્ટિવિટી કેરી આઉટ કરવા માટે ગમે લિવિંગ સેલ, બેક્ટેરિયાને તો જોઈએ જ, બટ ગમે લિવિંગ સેલ જે હોય એને એનર્જી જોશે બધી એક્ટિવિટીઝ ચાલુ રાખવા માટે કે ચાલુ કરવા માટે. ઓકે, સો એ જે એનર્જી જેને આપણે સેલ્યુલર એનર્જી કહીએ, અને કયા ફોર્મમાં એનર્જી યુઝ થાય? એટીપીના ફોર્મમાં એનર્જી યુઝ થશે. સો ધ સોર્સ ઓફ સેલ્યુલર એનર્જી ટુ ડ્રાઈવ મેટાબોલિક રિએક્શન, એ જ કીધું છે, મેટાબોલિક રિએક્શન કરવા માટે સેલ્યુલર એનર્જી જોશે. કયા ફોર્મમાં હશે? એટીપીના ફોર્મમાં. નેક્સ્ટ, સોર્સ ઓફ હાઈ એનર્જી ઇલેક્ટ્રોન્સ રિડ્યુસિંગ પાવર ટિપિકલી ઇન ફોર્મ ઓફ NADH કે પછી NADPH. અમુક એવા હાઈ એનર્જી કમ્પાઉન્ડ્સ હોય છે જેમાંથી એનર્જી આપણે પ્રોડ્યુસ કરી શકીએ. ઓકે, તો એ જ અહીં કીધું છે, કાં તો NADHના ફોર્મમાં પણ ચાલશે કે પછી NADPHના ફોર્મમાં પણ યુઝ કરી શકશે બેક્ટેરિયા. નાવ કોમન ન્યુટ્રિયન્ટ રિક્વાયરમેન્ટ. હવે આ જે ચાર્ટ છે એની અંદર મેક્રો એલિમેન્ટ્સ અને માઇક્રો એલિમેન્ટ્સ કે પછી મેક્રો ન્યુટ્રિયન્ટ્સ અને માઇક્રો ન્યુટ્રિયન્ટ્સ બે આમાં આવેલું છે. ઓકે, વન બાય વન જઈએ, સ્ટેપ બાય સ્ટેપ. ફર્સ્ટ છે કાર્બન, અગેન વેરી ઇમ્પોર્ટન્ટ. ઓક્સિજન ઇમ્પોર્ટન્ટ.
હાઇડ્રોજન, નાઇટ્રોજન, સલ્ફર, ફોસ્ફરસ, પોટેશિયમ, કેલ્શિયમ, મેગ્નેશિયમ અને આયરન. These are all very important nutrients which are very essential for bacteria. Okay, so એમાં ફર્સ્ટ 6 એટલે કે ઓક્સિજન, હાઇડ્રોજન, નાઇટ્રોજન, સલ્ફર અને ફોસ્ફરસ. These are components of carbohydrate, lipids and proteins. એટલે કે આ જે 6 કમ્પોનેન્ટ્સ છે કાર્બનથી લઈને ફોસ્ફરસ સુધી, આ વેરી અસેન્શિયલ છે. શું બનાવવા માટે, કઈ કઈ વસ્તુ બનાવી શકે આ કમ્પોનેન્ટ્સ ભેગા થઈને? કાર્બોહાઈડ્રેટ બનાવી શકે, લિપિડ્સ બનાવી શકે અને પ્રોટીન્સ પણ બનાવી શકે. નેક્સ્ટ, પોટેશિયમ જે છે એ ક્યાં યુઝ થશે? એન્ઝાઇમ પ્રોટીન સિન્થેસિસ. એન્ઝાઇમનું સિન્થેસિસ કરવામાં, પ્રોટીનનું જ્યારે સિન્થેસિસ થતું હોય એની અંદર પોટેશિયમ જે છે એ જોશે, રિક્વાયરમેન્ટ એની થશે. નેક્સ્ટ, કેલ્શિયમ. તો હીટ રેઝિસ્ટન્સ ઓફ બેક્ટેરિયલ એન્ડોસ્પોર, વેરી ઇમ્પોર્ટન્ટ પોઈન્ટ. અગેન, જ્યારે પણ બેક્ટેરિયા એડવર્સ કન્ડિશનથી બચવા માટે જ્યારે સ્પોર બનાવી લે, ફાઇન, તો એ જે સ્પોર છે એ એકદમ રિજિડ સ્ટ્રક્ચર હોય, રેઝિસ્ટન્ટ રાખે, રાઈટ? બેક્ટેરિયલ્સ ઇમ્પોર્ટન્ટ વસ્તુ જે અંદર કમ્પોનેન્ટ્સ છે એને કઈ રીતના બચાવી શકે, કઈ રીતના પ્રોટેક્ટ કરે? કેમ કે એની પાસે કવરિંગ હોય છે જે આપણે કોર્ટેક્સ કહીએ. એની કોર્ટેક્સની અંદર કઈ વસ્તુ હોય? કેલ્શિયમ અને ડાયપિકોલિનિક એસિડ હોય. તો કેલ્શિયમનું અહીંયા જ ઇમ્પોર્ટન્સ આવે છે કે જ્યારે પણ બેક્ટેરિયા એન્ડોસ્પોર બનાવશે તો એ એન્ડોસ્પોર શેનાથી બનશે? કેલ્શિયમથી બનશે. અને એ એન્ડોસ્પોરનું સ્ટ્રક્ચર જે છે એ બેક્ટેરિયાને પ્રોટેક્શન આપશે, હીટ રેઝિસ્ટન્સ આપશે. ફાઇન. સો નેક્સ્ટ ઇઝ અબાઉટ મેગ્નેશિયમ. મેગ્નેશિયમ જે છે એઝ અ કોફેક્ટર યુઝ થાય, સ્ટેબિલાઇઝ ધ સેલ મેમ્બ્રેન એન્ડ રાઇબોઝોમ. સેલ મેમ્બ્રેનને સ્ટેબલ ફોર્મમાં રાખવામાં પણ યુઝ થાય અને એની સાથે સાથે રાઇબોઝોમ્સ જે છે એના સ્ટ્રક્ચરને પણ સ્ટેબલ ફોર્મમાં રાખવામાં મેગ્નેશિયમ હેલ્પ કરે. અને લાસ્ટ, આયરન, પાર્ટ ઓફ સાઇટોક્રોમ એન્ડ કોફેક્ટર્સ ફોર એન્ઝાઇમ્સ એન્ડ ECP. આ જે આયરન છે એ ક્યાં રોલ પ્લે કરે? તો કે સાઇટોક્રોમ, અમુક એવા કમ્પોનેન્ટ્સ હોય છે જે યુઝ થાય ફોટોસિન્થેસિસવાળા સ્ટેપમાં કે પછી ઇલેક્ટ્રોન ટ્રાન્સપોર્ટ ચેઇનની અંદર પણ યુઝ થાય. તો એવા જે કમ્પોનેન્ટ્સ છે એનું એક મેઇન ઇમ્પોર્ટન્ટ પાર્ટ હોય છે આયરન. એઝ અ કોફેક્ટર પણ યુઝ થઈ શકે. નાઉ વોટ ડુ મીન બાય કોફેક્ટર? કોફેક્ટર એટલે કે એવા કમ્પોનેન્ટ્સ, એવા એલિમેન્ટ્સ જે એન્ઝાઇમને હેલ્પ કરે રિએક્શન કેરી આઉટ કરવા માટે. ફાઇન. એન્ઝાઇમ જે છે એ નોર્મલી રિએક્શન કેરી આઉટ કરતા જ હોય છે. કેમ કે એન્ઝાઇમ જે છે એ બાયોકેટાલિસ્ટ છે, રાઈટ? પણ કોફેક્ટર અમુક એવા ફેક્ટર્સ હોય છે જે હેલ્પ કરે આ રિએક્શનને સ્પીડ અપ કરવામાં કે સારી રીતના કમ્પ્લીટ કરવામાં એન્ઝાઇમને હેલ્પ કરશે. ઓકે, સો દે આર નોન એઝ કોફેક્ટર્સ. સો ધીસ ઇઝ ઓલ અબાઉટ મેક્રો એલિમેન્ટ્સ કે મેક્રો ન્યુટ્રિયન્ટ્સ જેને આપણે કહી શકીએ. આમાંથી મેક્રો વધારે અમાઉન્ટમાં કયા ન્યુટ્રિશન્સ જોશે, કયા ન્યુટ્રિયન્ટ્સ વધારે અમાઉન્ટમાં જોશે? કાર્બન, ઓક્સિજન, હાઇડ્રોજન, નાઇટ્રોજન, સલ્ફર અને ફોસ્ફરસ. ઓકે, એનાથી થોડું ઓછા અમાઉન્ટમાં પોટેશિયમ, કેલ્શિયમ, મેગ્નેશિયમ અને આયરન જોશે. બટ અગેઇન this all will be included in macronutrients. Microorganisms require some elements in large quantity because they are used to construct carbohydrate, lipid, proteins and nucleic acid. અમુક માઇક્રોઓર્ગેનિઝમને વધારે અમાઉન્ટમાં ન્યુટ્રિયન્ટ્સ જોતા હોય, અમુક એલિમેન્ટ્સ વધારે ક્વોન્ટિટીમાં જોશે. કેમ કે એ લોકોને કાર્બોહાઈડ્રેટ બનાવવા હોય, લિપિડ, પ્રોટીન અને ન્યુક્લિક એસિડ બનાવવા હોય એટલા માટે. 95% or more of cell dry weight is made up of few major elements. કયા એલિમેન્ટ્સ? તો કે કાર્બન, ઓક્સિજન, હાઇડ્રોજન, નાઇટ્રોજન, સલ્ફર અને ફોસ્ફરસ. Of course, required in large amount. Now, carbon and nitrogen very main macronutrients ગણાય. કાર્બન જે છે 50% ઓફ ડ્રાય વેટ હોય, એવી જ રીતના નાઇટ્રોજન જે છે 12% ઓફ ડ્રાય વેટ હશે. વોટ ડુ મીન બાય ડ્રાય વેટ? ડ્રાય વેટ એટલે જ્યારે બેક્ટેરિયામાંથી આપણે વોટરનો કન્ટેન્ટ એકદમ કાઢી નાખીએ, રિમૂવ કરી નાખીએ અને પછી એ બેક્ટેરિયલ સ્ટ્રક્ચરની અંદર જે પણ વસ્તુ છે એનું અગર આપણે વેટ કરીએ ને તો દેટ ઇઝ કોલ્ડ એઝ ડ્રાય વેટ. ઓકે, સો એ ડ્રાય વેટની અંદર કાર્બનનો કન્ટેન્ટ 50% મળે ટોટલ જેટલો પણ ડ્રાય વેટ હોય એમાંથી, અને નાઇટ્રોજનનો કન્ટેન્ટ 12% મળશે.
Autotrophs are able to build all of their cellular organic molecules from carbon dioxide. આપને ખબર છે નોર્મલી બેક્ટેરિયા જે છે આગળ ટોપિક આવવાનો જ છે કે ન્યુટ્રિશનલ ટાઈપ્સ ઓફ બેક્ટેરિયા. ઓકે, તો એની અંદર આપણે આ બધું ડિટેલમાં સ્ટડી કરશું. ઓટોટ્રોફ કોને કહેવાય, હેટરોટ્રોફ કોને કહેવાય. ઓકે, અહીંયા ખાલી એટલું આપને ખબર છે કે ઓટોટ્રોફ એટલે શું, એટલે એવા ઓર્ગેનિઝમ જે પોતાની જે પણ વસ્તુ બનાવવાના હોય પોતે જાતે જ બનાવશે. ઓકે, સિમ્પલ કમ્પોનન્ટ્સને યુઝ કરીને એ લોકો પોતાના જે પણ બિલ્ડિંગ સ્ટ્રક્ચર્સ હશે બધાય બનાવશે. સો અહીંયા એ જ કીધું છે કે ઓટોટ્રોફ જે છે આર એબલ છે શું કરવા માટે, બિલ્ડ ઓલ દેટ સેલ્યુલર ઓર્ગેનિક મોલિક્યુલ, બધા એના ઓર્ગેનિક મોલિક્યુલ્સ જે છે એ બધા શેમાંથી બનાવી શકવાની કેપેસિટી રાખે છે, કાર્બન ડાયોક્સાઇડમાંથી. એરમાં જે કાર્બન ડાયોક્સાઇડ હોય એને યુઝ કરશે એઝ અ કાર્બન સોર્સ અને જે પણ પોતાને ઓર્ગેનિક મોલિક્યુલ્સ જોઈએ એ બધા બનાવી લેશે. સો સચ બેક્ટેરિયા કે સચ લિવિંગ સેલ્સ આર નોન એઝ ઓટોટ્રોફ. નાઇટ્રોજન મેઇનલી ઇન્કોર્પોરેટેડ ઇન પ્રોટીન્સ એન્ડ ન્યુક્લિક એસિડ. નાઇટ્રોજન એકચ્યુઅલી કઈ વસ્તુમાં જોઈએ, તો પ્રોટીન્સ જ્યારે બને એમાં જોઈએ અને ન્યુક્લિક એસિડ જ્યારે બનશે એમાં પણ નાઇટ્રોજન જોઈએ. નાઉ ફર્સ્ટ ઓફ ઓલ વી વિલ બી ટોકિંગ અબાઉટ પ્રોટીન્સ. પ્રોટીન્સ એનાથી બને, અમીનો એસિડ્સથી બને. ફાઇન, દેર આર 20 સ્ટેન્ડર્ડ અમીનો એસિડ અને આ જે અમીનો એસિડ છે એ બનવાનું જે સ્ટ્રક્ચર છે, ઓકે, એની અંદર નાઇટ્રોજન કમ્પલસરી જોઈએ. તો અગર અમીનો એસિડમાં નાઇટ્રોજન જોઈએ દેટ મીન્સ આપણે એમ કહી શકીએ કે પ્રોટીન બનવા માટે પણ નાઇટ્રોજન કમ્પલસરી જોશે. ફાઇન, બિકોઝ અમીનો એસિડમાંથી જ પ્રોટીન્સ બનવાના છે. હવે આપણે વાત કરીએ ન્યુક્લિક એસિડની. ન્યુક્લિક એસિડમાં શું આવે, ડીએનએ પણ આવે અને આરએનએ પણ આવે. ઓકે, નાવ ડીએનએનું સ્ટ્રક્ચર જે છે એ ડીએનએ કે પછી આરએનએ વોટ એવર, એનું સ્ટ્રક્ચર જે છે બેસિકલી શું હોય, એની અંદર શુગર હોય છે, ફોસ્ફેટ હોય ને નાઇટ્રોજન બેઝ હોય. નાઇટ્રોજન બેઝ કેટલા હોય, 4. કોમનલી નાઇટ્રોજન બેઝ ડીએનએમાં કેટલા હશે, 4 હશે. ઓકે, એડિનાઇન, ગ્વાનાઇન, થાઇમિન અને સાઇટોસાઇન. તો આ જે નાઇટ્રોજન બેઝ છે એનું સ્ટ્રક્ચર બનવા માટે પણ નાઇટ્રોજન કમ્પલસરી જોશે. ઓકે, સો આ પોઈન્ટ એ જ કહે છે કે નાઇટ્રોજન કઈ જગ્યાએ જોશે, પ્રોટીન બનવા માટે અને ન્યુક્લિક એસિડ બનવા માટે. મોસ્ટ બેક્ટેરિયા કેન યુઝ અમોનિયા. અમુક એવા બેક્ટેરિયા પણ હોય છે જે અમોનિયા NH3 ફોર્મમાં પણ યુઝ કરી શકે નાઇટ્રોજન. નાઇટ્રોજન ફિક્સર્સ કેન યુટિલાઇઝ એટમોસ્ફિયરિક નાઇટ્રોજન. અમુક સ્પીશીઝ છે બેક્ટેરિયાની જેને આપણે નાઇટ્રોજન ફિક્સર્સ કહીએ. શું કામ એવું કહીએ, કેમ કે એવા બેક્ટેરિયા પાસે કેપેસિટી હોય કે એટમોસ્ફિયરમાં જે નાઇટ્રોજન છે એને યુઝ કરી શકે. એટલા માટે આપણે એને નાઇટ્રોજન ફિક્સર્સ કહીએ. એટમોસ્ફિયરમાં જે પણ નાઇટ્રોજન ગેસ છે એને એ લોકો ફિક્સ કરી શકે. એટલા માટે સચ ટાઈપ ઓફ બેક્ટેરિયા આર નોન એઝ નાઇટ્રોજન ફિક્સર્સ. જેમ કેમ કાર્બન ડાયોક્સાઇડ, જે એટમોસ્ફિયરમાં કાર્બન ડાયોક્સાઇડ હોય એ એઝ અ કાર્બન સોર્સ યુઝ કરી શકે અમુક બેક્ટેરિયા, એવી જ રીતના એટમોસ્ફિયરમાં નાઇટ્રોજન પણ હોવાનું છે. એઝ અ એનું ઓર્ગેનિક મોલિક્યુલ્સ બનાવવામાં અગર એટમોસ્ફિયરનું નાઇટ્રોજન યુઝ કરતા હોય, સચ બેક્ટેરિયા આર કોલ્ડ એઝ નાઇટ્રોજન ફિક્સર્સ. નેક્સ્ટ, અધર માઇક્રોન્યુટ્રિયન્ટ્સ. બીજા એઝ કમ્પેર ટુ કાર્બન, ઓક્સિજન, નાઇટ્રોજન, આ જે કમ્પાઉન્ડ્સ છે, આ જે એલિમેન્ટ્સ છે સોરી, એ થોડાક ઓછા અમાઉન્ટમાં જોશે. બટ દેન ટુ દે આર કેટેગરાઇઝડ ઇન માઇક્રોન્યુટ્રિયન્ટ્સ, કેમ કે જોઈએ તો છે. ફાઇન, એઝ કમ્પેર ટુ માઇક્રોન્યુટ્રિયન્ટ્સ. ઓકે, સો બીજા કયા છે તો કે ફોસ્ફેટ, સલ્ફર, પોટેશિયમ, મેગ્નેશિયમ, કેલ્શિયમ, સોડિયમ, આયરન એક્સેટ્રા. આયરન પ્લેઝ અ મેજર રોલ ઇન સેલ્યુલર રેસ્પિરેશન. સેલ્યુલર રેસ્પિરેશનનો જે પ્રોસેસ હોય એની અંદર આયરન ઇમ્પોર્ટન્ટ છે. being a key component of cytochrome and iron sulfur proteins involved in electron transport. आज મેં એક્સપ્લેન કર્યું હતું કે આપણા લિવિંગ સેલની અંદર કે બેક્ટેરિયાની અંદર એનર્જી પ્રોડક્શન માટે અમુક પાથવેઝ થતા હોય જેને આપણે સેલ્યુલર રેસ્પિરેશન કહીએ. ઓકે, અને એ સેલ્યુલર રેસ્પિરેશનમાં કોણ આવશે તો સાઇટોક્રોમ્સ આવશે, આયરન સલ્ફર પ્રોટીન્સ આવશે અને આ ક્યાં પ્રેઝન્ટ હશે, ઇલેક્ટ્રોન ટ્રાન્સપોર્ટ ચેઇનમાં પ્રેઝન્ટ હશે. જે પણ એનર્જી પ્રોડક્શન થાય ને એ ઇલેક્ટ્રોન ટ્રાન્સપોર્ટ ચેઇનમાંથી જ પાસ ઓન થઈને એનર્જી બનતી હોય. તો ઇલેક્ટ્રોન ટ્રાન્સપોર્ટ ચેઇન પણ અમુક કમ્પોનન્ટ્સથી બનેલું હોય અને એ કમ્પોનન્ટ્સ એનાથી બનેલા હશે તો સાઇટોક્રોમ, આયરન સલ્ફર પ્રોટીન, અધર કમ્પોનન્ટ્સ પણ હોય. ઓકે, સો એમાં આયરન જે છે એ કામ આવશે.
Siderophores, iron binding agents that cells produce to obtain iron from various insoluble minerals. અમુક બેક્ટેરિયા એક કમ્પાઉન્ડ બનાવે જે બહારની તરફ સિક્રીટ પણ કરી શકે. કયા કમ્પાઉન્ડ્સ હોય તો કે એ આયરન બાઇન્ડિંગ એજન્ટ્સ હોય, એટલે એવા કમ્પાઉન્ડ જેનું નામ છે સિડેરોફોર્સ, અને એ કેવા હોય તો કે આયરન સાથે બાઇન્ડ થઈ શકે એવા હોય છે. તો અમુક ઇનસોલ્યુબલ મિનરલ્સ હોય જેની અંદર આયરન પ્રેઝન્ટ હોય, તો ત્યારે બેક્ટેરિયા એમાંથી આયરનને પોતાને અંદર લેવા માટે, યુઝ કરવા માટે અમુક સબસ્ટન્સ બનાવે, અમુક એજન્ટ્સ બનાવે, એ બહારની તરફ રિલીઝ કરી દે. પછી બહારની તરફ જે પણ ઇનસોલ્યુબલ ફોર્મમાં પ્રેઝન્ટ હશે આયરન, એને સોલ્યુબલ ફોર્મમાં કન્વર્ટ કરીને અંદર એ લોકો યુઝ કરી શકે. ફાઇન. Now we will be talking about micronutrients, કે પછી એને ટ્રેસ એલિમેન્ટ્સ પણ કહેવાય. ટ્રેસ એટલે શું? એકદમ ઓછા અમાઉન્ટમાં જોઈએ એટલે એને આપણે ટ્રેસ કહીએ. ઇટ્સ વેરી સ્મોલ અમાઉન્ટ. ફાઇન. તો બહુ જ ઓછા અમાઉન્ટમાં જે પણ ન્યુટ્રિયન્ટ્સ જોતા હોય, દેટ કમ્સ અંડર micronutrient category. Several nutrients which are required in small amounts, ubiquitous and normally part of enzyme and cofactors. વધારે કરીને આ જે માઇક્રોન્યુટ્રિયન્ટ્સ હોય છે એ ક્યાં જોઈએ? એન્ઝાઇમમાં જોશે એઝ અ પાર્ટ ઓફ એન્ઝાઇમ, કે પછી એઝ અ કોફેક્ટર્સ જોશે. એડ ઇન કેટેલાઇસિસ ઓફ રિએક્શન એન્ડ મેન્ટેનન્સ ઓફ પ્રોટીન સ્ટ્રક્ચર. ક્યાં કામ આવશે? તો રિએક્શન કેટેલાઇઝ કરવામાં કામ આવશે. એટલે એ જ મેં તમને કીધું કે એન્ઝાઇમને હેલ્પ કરે અમુક વખતે આ માઇક્રોન્યુટ્રિયન્ટ્સ રિએક્શન સારી એવી રીતના કેરી આઉટ કરવા માટે. અને બીજે ક્યાં કામ આવશે? તો પ્રોટીનનું સ્ટ્રક્ચર જે છે એને મેન્ટેન રાખવામાં પણ કામ આવશે. નવ પ્રોટીન જે છે ને એ એકચ્યુઅલી અમીનો એસિડમાંથી બને. જ્યારે અમીનો એસિડની ચેન આખી લોંગ ચેન બની જાય તો દેટ ઇઝ કોલ્ડ એઝ પેપ્ટાઇડ ચેન. પછી બહુ બધી એવી પેપ્ટાઇડ, અમીનો એસિડની પેપ્ટાઇડ ચેન બહુ બધી જોઈન થાય તો એને આપણે પોલીપેપ્ટાઇડ કહીએ. બહુ બધા પોલીપેપ્ટાઇડ જોઈન થાય ત્યારે જઈને પ્રોટીન બને. ઓકે, સો પ્રોટીન ડાયરેક્ટલી ના બને, એના અમુક સ્ટેપ્સ હોય છે. ઓકે, અને એનું જે સ્ટ્રક્ચર છે એમાં પણ અમુક સ્ટેપ હોય, જેમ કે પ્રાઇમરી સ્ટ્રક્ચર જેમાં સિમ્પલ અમીનો એસિડની ચેન હોય, જે સેકન્ડરી સ્ટ્રક્ચર આવે પ્રોટીનનું જેમાં આલ્ફા હેલિક્સ, બીટા શીટ આવી રીતના સ્ટ્રક્ચર બનાવે. પછી ક્વોટર્નરી આવે એટલે થોડું બહુ મોડિફિકેશન હજી થાય, અને પછી ટર્શરી, એવા રીતના સ્ટેપ્સ હોય છે. પ્રાઇમરી સ્ટ્રક્ચર, સેકન્ડરી સ્ટ્રક્ચર, ટર્શરી સ્ટ્રક્ચર એન્ડ દેન ક્વોટર્નરી સ્ટ્રક્ચર. ક્વોટર્નરી સ્ટ્રક્ચર એકદમ વેલ ડેવલપ્ડ સ્ટ્રક્ચર હોય છે, જે મેઇન હોય છે. ઓકે, અને હજી એક ઇમ્પોર્ટન્ટ વસ્તુ કે પ્રોટીન જે છે ને એ એના પરફેક્ટ સ્ટ્રક્ચરમાં હશે ને ત્યારે જ કામ કરી શકે. પ્રોટીન જ્યારે એ એના પોતાના પરફેક્ટ સ્ટ્રક્ચર, પરફેક્ટ કન્ફોર્મેશનમાં હશે ને તો જ એ પ્રોપરલી ફંક્શન કરી શકે. આ એની એક પ્રોપર્ટી છે. તો અગર પ્રોટીનને કામ કરવું છે તો એના માટે એનું સ્ટ્રક્ચર જે છે એ પણ આપણે જાળવી રાખવું પડશે, રાઈટ? સારી એવી પ્રોપર શેપમાં રાખવું પડશે એના સ્ટ્રક્ચરને. તો આ મેન્ટેનન્સમાં પણ માઇક્રોન્યુટ્રિયન્ટ્સ હેલ્પ કરશે. નાવ મેંગનીઝ, ટ્રાન્સફર ઓફ ફોસ્ફેટ ગ્રુપ. જ્યારે ફોસ્ફેટ ગ્રુપ ટ્રાન્સફર કરવાનું જે રિએક્શન થતું હોય એની અંદર જે પણ એન્ઝાઇમ યુઝ થતા હોય એ એન્ઝાઇમને હેલ્પ કરશે મેંગનીઝ. દેન મોલિબ્ડિનમ, નાઇટ્રોજન ફિક્સેશન. આપણે હમણાં જ વાત કરી, અમુક એવા બેક્ટેરિયા હોય છે જે એટમોસ્ફિયરિક નાઇટ્રોજનને યુઝ કરીને ફિક્સ કરી શકે. તો એ રિએક્શનમાં એ જે એન્ઝાઇમ યુઝ થતા હોય એમાં એઝ અ કોફેક્ટર હેલ્પ કરશે મોલિબ્ડિનમ. નેક્સ્ટ છે કોબાલ્ટ, કમ્પોનન્ટ ઓફ વિટામિન B12. કોબાલ્ટ શું છે? વિટામિન B12નું એક મેઇન કમ્પોનન્ટ્સ છે. ઓકે, હેન્સ માઇક્રો ઓર્ગેનિઝમ રિક્વાયર અ બેલેન્સ્ડ મિક્સચર ઓફ ન્યુટ્રિયન્ટ્સ. માઇક્રો ઓર્ગેનિઝમને સર્વાઈવ કરવા માટે બેલેન્સ ફોર્મમાં ન્યુટ્રિયન્ટ્સ મળે એ વેરી ઇમ્પોર્ટન્ટ છે. બેલેન્સ ફોર્મનો મતલબ શું થાય? તો કે અમુક ન્યુટ્રિયન્ટ વધારે અમાઉન્ટમાં જોઈએ, અમુક ઓછા અમાઉન્ટમાં જોઈએ, બેલેન્સ રહેવું જોઈએ. ઓકે, સો અધર માઇક્રોન્યુટ્રિયન્ટ્સમાં કોણ આવશે? કોપર, ઝિંક, નિકલ એક્સેટ્રા. ઓકે, નાવ રિપ્રેઝેન્ટેટિવ ફંક્શન ઓફ મેજર એલિમેન્ટ્સ. મેજર એલિમેન્ટ્સ છે ને એનું કયા કયા ફંક્શન, કઈ કઈ જગ્યાએ એનું કામ છે, ઇમ્પોર્ટન્સ છે એ જોઈ લઈએ. કેમિકલ્સ છે ફર્સ્ટ કેટેગરી, એન્ડ સેકન્ડ ઇઝ અબાઉટ ફંક્શન. તો કેમિકલની અંદર કાર્બન, ઓક્સિજન એન્ડ હાઇડ્રોજનના વિશે જોઈ લઈએ. દે આર કમ્પોનન્ટ ઓફ સેલ્યુલર કોન્સ્ટિટ્યુઅન્ટ્સ ઇન્ક્લુડિંગ અમીનો એસિડ, લિપિડ, ન્યુક્લિક એસિડ એન્ડ શુગર. કઈ કઈ વસ્તુ બનાવવામાં એઝ અ મેઇન કમ્પોનન્ટ છે?
અમીનો એસિડમાંથી પ્રોટીન બનાવવામાં, લિપિડ્સ, ન્યુક્લિક એસિડ એટલે કે DNA RNA બનાવવામાં, એન્ડ દેન શુગર એટલે કાર્બોહાઈડ્રેટ કે પછી એને પોલિસેકેરાઇડ પણ કહી શકીએ. નેક્સ્ટ ઇઝ અબાઉટ નાઇટ્રોજન. ક્યાં કામ આવશે? અમીનો એસિડ બનવામાં અને ન્યુક્લિક એસિડ બનવામાં. અગેન અમીનો એસિડ લખ્યું છે એનો મતલબ ઈ જ વી કેન સે પ્રોટીન બનવામાં પણ નાઇટ્રોજન જોશે. ઓકે, અલ્ટિમેટલી અમીનો એસિડમાંથી જ પ્રોટીન બનવાના છે. સલ્ફર કમ્પોનેન્ટ ઓફ સમ અમીનો એસિડ, અમુક અમીનો એસિડ બનવામાં સલ્ફર પણ જોઈએ. ફોસ્ફરસ કમ્પોનેન્ટ ઓફ ક્યાં યુઝ થાય? ન્યુક્લિક એસિડના સ્ટ્રક્ચરમાં, DNA RNAના સ્ટ્રક્ચરમાં યુઝ થશે. મેમ્બ્રેન લિપિડમાં યુઝ થાય. મેમ્બ્રેન જે છે બાયલિપિડ લેયર હોય, રાઈટ, ફોસ્ફોલિપિડથી બનેલી હોય બાયલિપિડ લેયર જે છે એ, તો ત્યાં પણ આ ફોસ્ફરસ જોશે. અને અલ્ટિમેટલી એઝ અ એનર્જી સોર્સ એટીપી પી જે છે એ પણ ફોસ્ફેટ જ હોય, રાઈટ, તો ત્યાં પણ ફોસ્ફરસ જરૂરી છે. સો બેસિકલી ફોસ્ફરસ ક્યાં જોશે? ન્યુક્લિક એસિડ બનવામાં, મેમ્બ્રેન લિપિડ બનવામાં અને એટીપી બનવામાં. પોટેશિયમ, મેગ્નેશિયમ એન્ડ કેલ્શિયમ રિક્વાયર્ડ ફોર ફંક્શનિંગ ઓફ સર્ટન એન્ઝાઇમ, અમુક એન્ઝાઇમ સરખી રીતના ફંક્શન કરે એના માટે યુઝ થશે. એડિશનલ ફંક્શન એઝ વેલ, બીજા પણ બહુ બધા ફંક્શન્સ છે એના. આયરન પાર્ટ ઓફ સર્ટન એન્ઝાઇમ, અમુક એન્ઝાઇમ સાઇટોક્રોમ છે, ઇલેક્ટ્રોન ટ્રાન્સપોર્ટ ચેઇનની અંદર જે પણ કમ્પોનન્ટ્સ છે એની અંદર આયરન ઇમ્પોર્ટન્ટ પ્લે કરશે રોલ. નાવ ગ્રોથ ફેક્ટર્સ. Organic compounds required in minute quantities and are not synthesized by bacteria, also called bacterial vitamins. અમુક એવા ઓર્ગેનિક કમ્પાઉન્ડ્સ હોય છે જે એકદમ માઇન્યુટ ક્વોન્ટિટી એટલે વેરી લેસ ક્વોન્ટિટીમાં જોશે, બટ બેક્ટેરિયા પોતે એને સિન્થેસાઇઝ નહીં કરી શકે. આવા જે ઓર્ગેનિક કમ્પાઉન્ડ્સ છે એને આપણે બેક્ટેરિયલ વિટામિન્સ પણ કહી શકીએ. ઓકે, એક્ઝામ્પલ એક આપ્યું છે, નેસેરિયા સ્પીશીઝ નામના એક બેક્ટેરિયા છે, નેસેરિયા નામના, જેને રિક્વાયર એટલીસ્ટ 40 એડિશનલ ઇન્ગ્રીડિયન્ટ્સ ઇન્ક્લુડિંગ 7 વિટામિન્સ એન્ડ ઓલ ઓફ ધ 20 અમીનો એસિડ. એને આ બધા અપ્રોક્સિમેટલી 7 વિટામિન્સ અધર ગ્રોથ ફેક્ટર્સ એને જરૂરી છે એના ગ્રોથ માટે, સર્વાઈવલ માટે. ઓકે, અગેન વન એક્ઝામ્પલ. નાવ ગ્રોથ ફેક્ટર્સના વિશે. Organic compounds that are essential for cell components or precursor of such components but cannot be synthesized by the organism. ગ્રોથ ફેક્ટર ઓર્ગેનિક કમ્પાઉન્ડ છે જે નેસેસરી છે સેલ કમ્પોનન્ટ કે પછી પ્રિકર્સર માટે. ઓકે, બટ ઓર્ગેનિઝમ પોતે એને સિન્થેસાઇઝ ના કરી શકતા હોય, કેનોટ બી સિન્થેસાઇઝડ બાય ઓર્ગેનિઝમ. અમુક વિટામિન્સના નામ દીધા છે: બાયોટીન, ફોલિક એસિડ, રાઇબોફ્લેવિન, થાઇમિન, પેન્ટોનિક એસિડ. ધીસ આર ઓલ વિટામિન્સ. ફંક્શન્સ અને એના એક્ઝામ્પલ પણ આપ્યા છે કયા કયા બેક્ટેરિયા છે જે આ વિટામિનને યુઝ કરી શકે એઝ ધેર ગ્રોથ ફેક્ટર્સ. સો બાયોટીન જે છે 1 કાર્બન મેટાબોલિઝમમાં એનું ફંક્શન છે, CO2 ફિક્સેશનમાં કામ આવે. અને કયા બેક્ટેરિયા બાયોટીનને યુઝ કરે? લ્યુકોનોસ્ટોક, સેકેરોમાઇસિસ સર્વિસી એક્સેટ્રા. ફોલિક એસિડ નામનું જે વિટામિન છે અગેન 1 કાર્બન મેટાબોલિઝમમાં કામ કરશે. એક્ઝામ્પલ ઓફ સ્પીશીઝ ઇઝ એન્ટેરોકોકાઈ. રાઇબોફ્લેવિન, જેને વિટામિન B2 પણ કહીએ, પ્રિકર્સર તરીકે કામ કરશે. કોના માટે? FAD બનવા માટે અને FMN બનવા માટે. અગેન એક્ઝામ્પલ ઇઝ અબાઉટ કોલોબેક્ટર. થાઇમિન, જેને વિટામિન B1 પણ કહીએ, અલ્ડેહાઇડ ગ્રુપ ટ્રાન્સફરના રિએક્શનમાં એનું કામ હશે. એક્ઝામ્પલ ઇઝ અબાઉટ બેસિલસ એન્થ્રાસિસ એક્સેટ્રા. પેન્ટોથેનિક એસિડ, પ્રિકર્સર ઓફ કોએન્ઝાઇમ A. કોએન્ઝાઇમ A જે છે એ બનવા માટે આ વિટામિન હેલ્પ કરશે, યુઝ થશે. એક્ઝામ્પલ ઓફ સચ બેક્ટેરિયા ઇઝ પ્રોટીયસ સ્પીશીઝ અને પેરામોશિયમ સ્પીશીઝ. અગેન આખું ચાર્ટ છે જેની અંદર અલગ અલગ વિટામિન્સના નામ દીધા છે અને કયા કયા ફંક્શન્સ કેરી આઉટ કરે એ કીધું છે. ફર્સ્ટ, પેરા અમીનો બેન્ઝોઇક એસિડ ક્યાં ફંક્શન કરશે? પ્રિકર્સર ફોર ફોલિક એસિડ. ફોલિક એસિડ બનવા માટે પણ અમુક પ્રિકર્સર જોતા હોય, એ છે પેરા અમીનો બેન્ઝોઇક એસિડ. પછી ફોલિક એસિડ આવે, ક્યાં કામ કરશે? 1 કાર્બન મેટાબોલિઝમ, મિથાઇલ ગ્રુપ ટ્રાન્સફર રિએક્શનમાં. બાયોટીન,
ફેટી એસિડ બાયોસિન્થેસિસમાં કામ કરશે, CO2 ફિક્સેશનમાં કામ કરશે. કોબાલામાઇન વિટામિન B12 જેને કહીએ, રિડક્શન ઓફ એન્ડ ટ્રાન્સફર ઓફ સિંગલ કાર્બન ફ્રેગમેન્ટ, સિન્થેસિસ ઓફ ડાઈ રાઇબોઝ, DNA બનવામાં હેલ્પ કરે વિટામિન B12. એવી જ રીતના પેન્ટોથોનિક એસિડ પ્રિકર્સર ફોર કોએન્ઝાઇમ A, રાઇબોફ્લેવિન પ્રિકર્સર ફોર FMN, થાઇમીન, વિટામિન B6, વિટામિન K ગ્રુપ અગેન ઇલેક્ટ્રોન ટ્રાન્સપોર્ટમાં કામ કરશે, જે ઇલેક્ટ્રોન ટ્રાન્સપોર્ટ ચેન હોય એમાં કામ કરશે એક્સેટ્રા. નાવ ક્વિક રિવિઝન અસેન્શિયલ ન્યુટ્રિયન્ટ્સના વિશે, કયા કયા ન્યુટ્રિયન્ટ્સ છે, કઈ રીતના સપ્લાય થાય અને કઈ જગ્યાએ કામ કરે. કાર્બન ફોર્મ ઇન વિચ યુઝ્યુઅલી સપ્લાયડ, કયા ફોર્મમાં સપ્લાય થાય? એક તો CO2ના ફોર્મમાં સપ્લાય થઈ શકે, એટમોસ્ફિયરમાં જે કાર્બન ડાયોક્સાઇડ હોય એ એઝ અ કાર્બન સોર્સ યુઝ થઈ શકે, કે પછી ઓર્ગેનિક કમ્પાઉન્ડ્સ પણ યુઝ થઈ શકે એઝ અ કાર્બન સોર્સ. અકરન્સ ઇન બાયોલોજિકલ સિસ્ટમ ક્યાં હોય, ક્યાં જોવા મળે? ઓર્ગેનિક મોલિક્યુલ્સમાં જોવા મળશે અને CO2માં જોવા મળશે. નેક્સ્ટ ઇઝ અબાઉટ હાઇડ્રોજન, H2Oમાંથી પણ મળે અને ઓર્ગેનિક કમ્પાઉન્ડ્સમાંથી પણ મળે. અગેન કમ્પોનેન્ટ ઓફ બાયોલોજિકલ મોલિક્યુલ્સ, અમુક બાયોલોજિકલ મોલિક્યુલ્સ બનવામાં હેલ્પ કરશે. ઓક્સિજન O2, H2O ઓર્ગેનિક કમ્પાઉન્ડ્સમાંથી મળશે, બાયોલોજિકલ મોલિક્યુલ્સ બનવામાં હેલ્પ કરશે. રિક્વાયર્ડ ફોર એરોબિક મેટાબોલિઝમ, વેરી ઇમ્પોર્ટન્ટ પોઈન્ટ. ઓક્સિજન એરોબિક મેટાબોલિઝમના પ્રોસેસ કેરી આઉટ કરવા માટે જરૂરી છે. એરોબિક મેટાબોલિઝમનો જ મતલબ એ થાય કે એવા પ્રોસેસીસ, એવા પાથવે જે ઓક્સિજનના પ્રેઝન્સમાં જ થશે. ઓકે, ત્યારે આ જોશે. નેક્સ્ટ નાઇટ્રોજન NH3, NO3, N2 ઓર્ગેનિક નાઇટ્રોજન કમ્પાઉન્ડ્સ, component of protein and nucleic acid. Next sulfur H2S, component of protein, energy source for some bacteria. Yes, again very important point, energy source for some bacteria. અમુક બેક્ટેરિયા જે છે એઝ અ એનર્જી સોર્સ સલ્ફરને યુઝ કરે, એટલે સલ્ફરને યુઝ કરીને એમાંથી એનર્જી પ્રોડક્શન કરશે. ઓકે, અમુક બેક્ટેરિયલ સ્પીશીઝ આ કરી શકે, બધી નહીં, અમુક જેને સલ્ફર બેક્ટેરિયા પણ કહેવાય. ફાઇન, સો એમાં હેલ્પ કરશે સલ્ફર. નેક્સ્ટ ઇઝ અબાઉટ ફોસ્ફરસ, found in nucleic acid, ATP and phospholipids. Next potassium, important intracellular ion. intracellular ion એટલે કે એવા આયન્સ જે સેલની અંદર હોય છે, એનું એક એક્ઝામ્પલ છે પોટેશિયમ. જે પણ બેક્ટેરિયલ સેલ હોય એ પોતાનું જે બેલેન્સ છે, ઓસ્મોટિક બેલેન્સ છે, એને પ્રિઝર્વ કરી રાખે. ઓકે, અને એટલા માટે અમુક કોન્સન્ટ્રેશન ગ્રેડિયન્ટ બનતું હોય, તો એની અંદર સેલની અંદર પોટેશિયમ હશે અને સેલની બારે સોડિયમ હશે, એટલે સોડિયમને તમે ઇમ્પોર્ટન્ટ એક્સ્ટ્રા સેલ્યુલર આયન કહી શકો. ક્લોરિન અગેન એક્સ્ટ્રા સેલ્યુલર આયન છે. કેલ્શિયમ રેગ્યુલેટર ઓફ સેલ્યુલર પ્રોસેસીસ, અમુક સેલ્યુલર પ્રોસેસને રેગ્યુલેટ કરવામાં હેલ્પ કરશે. રેગ્યુલેટ કરવું એટલે કંટ્રોલ કરવું. મેગ્નેશિયમ કોએન્ઝાઇમ ફોર મેની એન્ઝાઇમ, એન્ઝાઇમને હેલ્પ કરવાવાળા જે ફેક્ટર્સ હોય છે, જેને કોએન્ઝાઇમ કે કોફેક્ટર્સ કહીએ, એમાં એક મેગ્નેશિયમ છે. નેક્સ્ટ આયરન કેરીઝ ઓક્સિજન, ઓક્સિજનને કેરી કરવાની કેપેસિટી છે એની પાસે. એનર્જી સોર્સ ફોર સમ બેક્ટેરિયા, અગેન અમુક બેક્ટેરિયા છે એ આયરનને પણ એઝ અ એનર્જી સોર્સ યુઝ કરી શકે. નેક્સ્ટ ઇઝ અબાઉટ કોપર, કોએન્ઝાઇમ તરીકે કામ કરશે. માઇક્રોબિયલ ગ્રોથ ઇન્હિબિટર, વેરી ઇમ્પોર્ટન્ટ અગેન, માઇક્રોબિયલ ગ્રોથ ઇન્હિબિટર. કોપર અગર વધારે અમાઉન્ટમાં હશે એન્વાયરમેન્ટમાં તો બેક્ટેરિયા જે છે એનું જે ગ્રોથ છે એ ઇન્હિબિટ થઈ જશે, એટલે કે સ્ટોપ થઈ જશે, કે સ્લો ડાઉન થઈ જશે. ઓકે, સો કોપર વિલ બી એઝ અ ઇન્હિબિટર, ગ્રોથ ઇન્હિબિટર. એન્ડ લાસ્ટ બટ નોટ લીસ્ટ, હજી આગળ છે મેગ્નેશિયમ, જે એઝ અ કોએન્ઝાઇમ કામ કરશે. These are some micronutrients. Cobalt
વિટામિન B12ના સિન્થેસિસમાં કામ આવે. નિકલ કોએન્ઝાઇમ તરીકે કામ કરશે. ઝિંક અગેન કોએન્ઝાઇમ, અને આ પણ કોપરની જેમ જ માઇક્રોબિયલ ગ્રોથ ઇન્હિબિટર છે. મોલિબ્ડેનમ જે કોએન્ઝાઇમ તરીકે, અને અગેન નિકલ રિપીટ કરેલું છે એ પોઈન્ટ, સો જસ્ટ કેન્સલ ઇટ. ફાઇન. સો ધીસ ઇઝ ઓલ અબાઉટ some macronutrients and some micronutrients that are essential for bacterial survival કે bacterial growth અને એના મલ્ટિપ્લિકેશનમાં પણ કામ કરશે. સો થેન્ક યુ ફોર વોચિંગ.